આજે મારા માતુશ્રી ની 13મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સંતવાણીનો પ્રોગ્રામ છે. બધા મારા ભાઈબંધો, મારા મિત્ર સર્કલ, મારા સગાવાલા, ગામના પરગામના સાધુ સંતો, સાજિંદાઓ, કલાકારો બધા પોતાનો કિંમતી સમય ફાળવી અને બધા પધારે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને મેં આમંત્રણ આપ્યું છે ને એ તો ઠીક છે, પણ અમુક આમંત્રણ નથી આપ્યું અને જેને ખબર પડી કે અનોપસિંહના ઘરે પ્રોગ્રામ છે અને આવ્યા છો એનો બાપુ બે હાથ જોડી અમે ખૂબ ખૂબ આભાર માનું છું. ખરેખર મને આજે એમ થાય છે કે જગત જે કહેતું હોય, બાકી મારી માં ગઈ હોય એવું મને નથી લાગતું. મારી માને પુણ્યતિથિમાં જે બધા હાજરી આપી બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. મારા કાર્યમાં બધા સહભાગી થયા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈને બાપુ સમય નથી, પણ બધા ઘણા બધાને હું નથી કહી શક્યો, પણ છતાંય અમુકને હું જોઉં છું મારું હૈયું ઉભરાય છે. અને એ કહું કે ગમે ત્યારે મારા ઘરે પ્રસંગ હોય ને કહી શકું ન કહી શકું વગર આમંત્રણે ખબર પડે એટલે પધારવા હું તમને કાયમને માટે હું જીવું ત્યાં સુધીની હું તમને પ્રેમથી આવકારું છું કે બધા પધારજો. અને બાપુ મજા આ છે, બાકી તો મરી જવાનું છે, કાંઈ છે નહીં. ભલામણ મજા જ આની છે. એ કાળમીઠ પાણો હોય ને, એ કાળમીઠ પાણાની માથે એક શીણી રાખો અને એની માથે હથોડી મારો ને, એ પાણામાં બાપુ કોઈ દી તિરાડ ન પડે. પણ બહુ મહેનત કરી અને પછી એને જે તિરાડ પાડો ને, અને ઈ તિરાડમાં જયારે માટી ભરાય પછી એમાં બાપુ લાપડા મજા કરે. લાપડા કાળમીઠ પાણામાં બાપુ હથોડા ન તોડી શકે અને તિરાડ પડ્યા પછી લાપડા મજા કરે. એટલે કહું છું કે એકતા રાખજો, અને એકતા હશે ને તો જ બાપુ જીવવાની મજા છે. બાકી સંતોએ તો ઘણી બધી શાન કરી છે, ઘણું બધું કીધું છે, પણ તમે અને હું આ બાપુ સમજી શકાય એવું નથી. પણ સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે, અંતે ઈ નર ઓપશે, અમર બીજક જન. આ સાચું છે ખોટું છે મારો રામ જાણે. આ મારી માં એને મુક્તિ મળી ગઈ ન મળી ગઈ કોઈ ખબર નથી. દુનિયા જે વાતો કરતી હોય બધું બરોબર જ છે, પણ અત્યારે આમ એવું દેખાય કે ખરેખર કંઈક મારી માનો આત્મો કંઈક એવો પવિત્ર હશે કે એવા સાધુ સંતો, આવા મિત્ર સર્કલની બધાની જયારે હાજરી છે બાપુ, લાખો રૂપિયા ખર્ચો તોય પ્રોગ્રામ ન થાય એવા પ્રોગ્રામ મારા ઘરે થાય તે આપણી કહું તૂટે કે વાહ મારા નાથ, શું તારી કૃપા છે, શું તારી દયા છે. ભલામાં એટલા માટે સંતો બાપુ વાણીમાં ઘણું બધું કહે છે, પણ મારા ઘરે જાજુ બોલાય નહીં. પણ મારા દીકરાની દીકરી હમણાં મને કહેતી હતી, મને કે દાદા તમે બેહજો કે અમારે તમારા ભજન સાંભળવા છે. બાપુ જો આ મારા નાથની કૃપા છે. અને મારો દીકરો ભજન ગાય છે, ઘણા બધા ઓળખે છે. મારા દીકરાનો દીકરો ગાય છે. વિચાર કરજો, હવારમાં સૂરજ ઉગે ને એ આખી દુનિયા હાટું ઉગે છે, પણ આજે મારા છોકરા ગાય છે ને એ કદાચ કાલ મને રોટલો દે કે ન દે, પણ આખી જગત ને કેવું પડે કે આ અનોપસિંહ નો દીકરો છે બાપુ, એ મારા માટે ઉગ્યો છે. એટલા માટે કહું છું બાપુ, સંતાનને કઈક સંસ્કાર આપજો. સંસ્કાર બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા કોઈ ન વધવા દેત આપણા હાટું. એટલે મહાપુરુષો કે છે. મારા માતુશ્રીની તિથિ છે. પોરબંદરની બાજુમાં મારા મિત્રો છે 4-5, ત્યાં થોડીક વરસાદની તકલીફના હિસાબે આવી નથી શીખ્યા. પણ બાપુ એક શું બાપુ એક પવિત્ર આત્માની કમાણી હોય એની વાત કરું છું. એમને મેં કીધું એટલે એમનો ફોન આવ્યો એ કે અનોપસિંહ હું પહોંચી શકું એવું નથી, પણ માની શ્રદ્ધાંજલિ રૂપે મારા એક 1500 રૂપિયા લખી લેજો, હું તમને 1500 રૂપિયા અહીંયા આવીશ ને આપી દઈશ. વિચાર કરજો બાપુ, ક્યાં છેડો ઓડે મારો બાપ, ક્યાં પુગાડે. આ હાજર ન હોવા છતાંય બાપુ એને એમ થાય કે અનોપસિંહના ઘરે પ્રસંગ છે, મારે આમાં હાજરી આપવી જોઈએ. એના બદલે અહીંયાથી બાપુ શ્રદ્ધાંજલિ આપે છે. આપણને એમ થાય કે આ કઈ કમાણી છે મારા માવતરની. બાપુ આ તો કંઈક સંસ્કાર બાપુ કંઈક પડ્યા હશે, બજારમાં મળતું નથી. રામ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળુનો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા ઓછલ હોય,
હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દિન. હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે આજે બાપુ છત્રપતિ શિવાજી મહારાજ ને રાણા પ્રતાપ જેવા દીકરા થાય, પણ આવી ખુમારી માને હોવી જોઈએ. વિચાર કરજો, એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ બાઈ ઘોડા ઉપર ચડી ગઈ. દુશ્મનની બીકને લઈને કે કદાચ ભગવાન મને જો દીકરો આપે અને આ દુશ્મન મારી નાખે. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ બાઈ ઘોડા ઉપર ચડી અને 85 ગૌની મજલ કાપી હતી. બાપુ એ જોગમાયા કેવી હશે વિચાર કરો બાપુ. એને દીકરા થાય કઈ જેવા તેવા હોય? ઈ શિવાજી જીજાબાઈના ઉદરમાં હોય અને માં ભગવતી જીજાબાઈ બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દેવું થાય, મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય. બાપુ આવો પાવર માને હોવો જોઈએ. શું આપણે વાત કરી ભલામણ? મોટે બોલો માં ઈ હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી બાપુ માન બાપ જેવું બાપુ દુનિયામાં કાંઈ છે જ. ભલે તમે દુનિયામાં હરો ફરો, પૈસા વાપરો, દાન આપો, પુણ્ય આપો, મંદિર બંધાવો, જે કરતા હોય, પણ બાપુ મા બાપ જેવા બાપુ જો દુનિયામાં ભગવાન જેવું કાંઈ. મા બાપના કાળજા બાળ્યા પછી લાખો રૂપિયાના દાન કરો અને બાપુ ક્યાંય જો ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ જવું, ક્યાંય ન ચડે, ગેરંટી આપણી બાપુ. માન બાપને હાચવી લ્યો, બાકી કાંઈ કરવાનું નથી. અમે તો આ બધા મારા જાણીતા છે, બધા અમે ઘણી બધા પ્રોગ્રામમાં જઈએ છીએ. મેં કાલે જ કીધું હતું, આ વાઘુબાન બધા અમે ચલાળા હતા. રામદાસ ગોંડલિયા બાપુ એક સુપ્રસિદ્ધ કલાકાર કહેવાય, વસંતભાઈ વ્યાસ ને અમે બધા, ઈ જનકસિંહ સાહેબ. અહીંયા તો મેં જાહેરમાં કીધું, મેં કીધું આ મેળ કરે એમાં મને ખબર નથી પડતી. આવલા સાઉન્ડ વાળાને નથી ઘણા કહેતા રિપીટ ટાઈપ ને ઓલું કહીને ઓલા એમ કે બરોબર થઈ ગયું, મને એમ થાય બરોબર જ હશે, હાલવા દો. અમારે કાંઈ જો મને ખબર પડતી હોય મારો રામ જાણે. પણ સદાય બાપુ આ દુનિયાના છેડા સુધી બાપુ હું એવો અભિમાન નથી કરતો, પણ આવા સંતોની કૃપા છે. કંઈક મારા બાપા આપના સંસ્કાર હશે કે આજે વિદેશમાંથી ફોન આવે છે કે દરબાર તમે વિઝા કઢવો, અમારે પ્રોગ્રામ તમારો વિદેશમાં કરો. આફ્રિકા, ઇંગ્લેન્ડ, નાઇજીરિયા, થાઈલેન્ડ, લંડન થી બાપુ બહુ ફોન આવે છે. મેં કીધું ભાઈ મારે અહીંયા અમારા જે સાધુડા છે ને બાપુ, અને આજે મારા ભાવિક પ્રેમી છે ને એવા કદાચ અહીંયા હશે, હું એવું નથી કહેતો, પણ આમાંથી જ બાપુ મારું માથું નથી ઊંચું થતું. અહીંયા શું આવીને મારે વાત કરવી હતી બાપુ. ઈ બાપુ આ ધરતી કાયા જેની કુબડી, પરસંત જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. બાપુ જાઓ 10 કિલોમીટર હાલો અને એક બાવો બાપુ હરિહર ને હાકલું કરે. વિચાર તો કરો. આ અમારે અશોકગીરી બાપુ ભોલેનાથ આ બધા જોયેલા છે, દર્શન કરેલા છે, છતાંય હું વાત કરું કે બાપુ અહીંયા અમારે 10-12 વર્ષથી બાપુ અહીં જે ચેતન ધૂણો, તમે દર્શન કરજો, કોક વાર જાજો ને. બાપુ આ કોરોનાની આટલી મહામારી હતી ને, હું અહીં બાપુ બેઠા છે ને વખાણ કરું એવી વાત નથી બાપુ. સંતનો શું પ્રતાપ હોય, સંતની શું તાકાત હોય એની વાત કરું છું. ભજનનો જે પાવર હોય ને એની વાત કરું. આ ફરતો બાપુ કોરોના કાળ હતો, કોઈ ગામ એવું નહોતું કોરોનાનો કેસ ન હોય, કોરોનામાં ફેલ ન થયો હોય, પણ બાપુ આપણા 2 ખમિયાણાની માલિકો બાપુ એક કેસ નહોતો કે એક કોઈને માથું નહોતું. અરે ગઢું બૂઢું નથી મર્યું, ગઢું બૂઢું કોરોના હતો ત્યાં સુધી. અને મેં તો જાહેરમાં કીધું, મેં કીધું આ એક બાવો ધૂણો ચેતન કરીને બેઠો છે ને, એ ધૂણો જ્યાં સુધી ચેતન છે ત્યાં સુધી બાપુ વાંકો વાળ ન થાય, ગેરંટી આપણી. આ સંતો કરી શકે. સંતોની શું તાકાત હોય ને તમે શું સંતને આપી શકી, શું સંતને ઓળખી શકો? આ હું આટલું બોલું છું કે ગઉં છું, આ મારો પાવર છે. આ બાપુ સંતોની પ્રસાદી છે કે એનો કંઈક શેડો હોડ્યો ને એને કંઈક માથે હાથ મૂક્યો હોય છે કે એને કંઈક આપ્યું હોય છે, એનો પ્રતાપ છે રામ. બાકી આ સંતો હેઠા બેઠા છે ને અમને અધર બેઠા, આ કઈ અમારો પાવર છે? આ માં બેઠી જોગમાયા બાપુ, પૈસાની જરૂર નથી, ખાવાની જરૂર નથી. અને તમે કોક દી ખારવા જાઓ, આ વઢવાણની બાજુમાં જ ખારવા ગામ, બાપુ તમને ખાધા સિવાય, ચા પાણી પીધા સિવાય જવા ન દે. ઈ આ જોગમાયા, ઈ ખાતાય નથી, 10 ની નોટ મૂકો તો લેતા નથી. તો આખી દુનિયામાં લાવો જ થાય છે. તો આનું કેમ હાલતું છે? આપણને નક્કી થાય છે કાંઈ? અરે શું સંતની ભૂમિકા હોય ભલામણ. હજી તમારો ને મારો આ દુનિયામાં જન્મ નથી થયો, જન્મ મારા રામ. એટલા માટે સંતો એટલે કે છે આ દાસી જીવન છે ને
ઈ એમ કે છે મારા નાથ તે અમને માણા બનાવીને આ મોકલ્યા ને જો તારી આભા ન થાય તો અમારી જિંદગી બરબાદ થઈ જાય. દાસી જીવાણ બાપુ એની એક દાખલો આપે છે કે મને વેદના કેટલી છે, તને મળવાની મને વેદના કેટલી છે. 18 વર્ષની દીકરી હોય અને બાપે જ્યાં સુધી લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી દીકરીને પીયુને મળવાની વેદનાની ખબર ન હોય. પણ એક બાપ જયારે દીકરીના લગ્ન કરે અને પોતાના સાસરિયામાં જાય અને ત્યાંથી પછી જયારે બાપના ઘરે આંટો દેવા આવે અને પીયુએ વાયદો કર્યો હોય, એના ઘરવાળે વાયદો કર્યો હોય કે ભાઈ 10 દી રહીને આવજે, 15 દી રહીને આવજે, અને 15 દી થાય અને 16મો દી ઉગે અને ઈ જે પીયુને મળવાની વેદના હોય ને એવી મારા બાપ મને તારી વેદના છે. દાસી જીવણ કે છે. શું બાપુ સંતોની વાણી હોઈ શકે? એટલા માટે કહે છે, શું કહે છે? મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે, પણ મારા ઘરે વધારે સમય ના લેવાય. હજી આપણે આશીષભાઈ પ્રજાપતિ મારા મિત્ર ઠેઠ રણમલપુરથી પધાર્યા છે. વિનુભાઈને બધા મારા આમંત્રણને માન આપીને પધાર્યા છે. એટલે ભગવાનનો થાળ એક કરવાનો છે. થાળ કરી અને પછી આશીષભાઈ છે, આણંદથી લાલાભાઈ આવ્યા છે, બધાને આપણે સાંભળવા છે. કારણ કે ભજનનો સમય હવે થયો અત્યાર સુધી. પણ એક ધરતીકપની ફરમાઈશ છે, એટલે કે ધરતીકપની એક વાત કરજો. એટલે એક વાત કરી દઉં કે ધરતીકપ આવ્યો અત્યારે સંભાળ્યું તો રૂવાડા ઉપર આખા પાછા થાય છે ને. તેથી કેવું ચિત્ર હતું, પણ આપણને એમ થાય કે આપણે તેથી બધા હા નહોતો હમાતો, પણ અત્યારે બધા ભૂલી ગયા. પછી જ આ કોરોના આવ્યો અને કોરોનામાં ન સમજાતા હમણાં કઈક ઓલું નથી આવ્યું બીજું ચાંદીપુરા શું એવું કઈક આવ્યું. એ તો મોટો કલાકાર છે, આમાં નહીં સમજ્યું હજી દીધું બીજું કઈક કાઢવાનું. ઈશ્વરને તમે હું ફૂગી નથી શકવાના. ઈશ્વર દયાળુ છે બાપુ. એક માણસનો અવતાર આપ્યો છે ને, એક સમજી લેજો, કઈક કરવા આપ્યો છે, એક સમજી લેજો. આ જીવનમાં તમને મને આ મોકો મળ્યો છે. આ મોકો ક્યારે પૂરો થઈ જાય ને ક્યારે સમય ખતમ થઈ જાય બાપુ કોઈને ખબર નહીં પડે. એક ઘડી હાથી મેં પુણ્યાત બાપુ 24 કલાકમાં કાંઈક કરી લેજો ને ઈ જ તમારી મારી ભેળું આવવાનું છે. 5 તત્વનો દેહ માણસને આપ્યો, માણસ એક જ ભજન કરી શકે. તમે 84 લાખ જીવમાં જોવો ને, જીવે છે બધા ને બધું જોવે છે, પણ દાંત માણા એક જ કાઢી શકે, કોઈ કાઢી નથી શકતું. એક લખવું હોય તો લખી લેજો, તમને આ ખબર બધાને છે પણ અનુભવ નથી કર્યો. આ કૂતરાને તમે સારું ખવડાવ્યું ને તો પૂંછડી પટપટાવે, બાકી દાંત નો કાઢે. કે આજ મજા આવી. ભેંસને ધરીને ખાણ ખવડાવ્યું હોય ને તો એ મનમાં રાજી થાય કે આજ જલસો કરાયો, પણ દાંત નો કાઢી શકે. દાંત બાપુ માણસ એક જ કાઢી શકે, કોઈ નથી કાઢી શકતું. માણા જે અઢી મણના થોબડા લઈને ફરે છે, એટલે માણા તમને દાંત કાઢતા આવડે છે, તમે તો દાંત કાઢો. ભેંસુને ક્યાં બિચારીઓને આવડે છે? અરે આનંદ કરે એવો બાપુ સમય મળ્યો છે, આનંદ મળ્યો છે, મોજ કરી લેવાની વાત છે. રામ કોઈ સંતના શરણે બેહી અને બાપુ કઈક પૂછો કે અમે ક્યાંથી આવ્યા છે, ક્યાં જઈએ, ક્યાં જવાનું છે, શું કરવાનું છે. બાકી તો આ કૂતરા, હું તો અહીં વાળું કરીને ક્યારેક બહાર નીકળું ના કૂતરા હુતા હોય ને તો હું તો એમના સામું ઘડીક તાકી રહું કે હારું આમને કાંઈ ઉજાગરો છે, છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને અમારું સન્માન ન કર્યું, કોર્ટે જવું ને જામીન જડતા નથી ને કોઈ લોહી ઉકાળા છે. મને એમ થાય ખરું આ આપણને આટલી બધી બુદ્ધિ આપી દે, આ બુદ્ધિના ગાળિયા આપણે જ થયા છીએ ને બીજું શું છે આમાં? હે અરે બાપુ જીવવા જેવું મળ્યું છે. રામાયણ અને મહાભારત બાપુ મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને મને એક શાન કરી છે. કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી બેન હોય, કેવી માં હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. એક જ હિસાબ. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય, આખી દુનિયાને ખબર છે. સીતાજીને બાપુ રાવણ ઉપાડી જ ન કે ખોટી વાત છે. તમને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય, પછી ગમે એ હોય. રામ એ તમને અને મને શાન કરી છે. તમે વિચાર કરો કે રામચંદ્ર પરમાત્મા એક હોનાનું હણિયું આવે અને એની વાંહે મારવા જાય, તો હું તો અહીંયા સુધીની વાત કરું છું. લાઈફ લાઈન ફાઉન્ડેશન મારા મિત્ર સુરેન્દ્રનગરથી, પોતે છે પરથુગઢના પણ સુરેન્દ્રનગર રતન પર રહે છે, પોતાનો એગ્રો છે. અમારા હારે બહુ સારો સંબંધ છે. અમારે જો કે ખેતીનો સંબંધ હતો ને ભજનનો વધ્યો,
એટલે જ કહું છું કે આમ ગમે નારી એક થઈ જવાય, અને એક થયેલા હશું ને તો કોઈક દી કંઈક કામમાં આવશે. રામચંદ્ર પરમાત્મા હોનાનું હણિયું કે આવ્યું અને એની વાહે રામ જીયા. તો હું એમ કહું છું કે આ હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે માનીએ? આપણને ખબર પડે કે હોનાના હણિયા જ નહીં હતા હોય તો આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય? રામ એવો ગાંડો હતો? પણ આપણને શાન કરી છે કે મોહની વાહે તમે ધોળો ને એટલે તમારું ઘરનું વાહે પતન જ થાય, કઈ છે નહીં. બાપુ રામાયણ એવું કંઈક કહેતી હોય છે. એટલા માટે ધરતીકપ આવ્યો ને, ક્યારે આવ્યો હતી બધાની તારીખની ખબર છે. અમારા મૂળી તાલુકાનું ટીકર ગામ, યાના ભીખાભાઈ રબારી પોતે બાપુ આ ધરતીકપની વાત કરે, એને પોતે લખ્યું છે ભાઈ, આ પોતે લખ્યું છે. જોકે એના જેવું તો હું ન બોલી શકું, પણ ખૂબ અમે આનંદ કર્યો. એના ભેગો ભજનનો મોજ આજ દુનિયામાં છે નહીં, પણ એક ભજનની દુનિયાનો બાદશાહ કહેવાય ભાઈ. પોતે માલધારીનો દીકરો, પોતે હાદો ડ્રેસ હોય, કેડિયું હોય, માથે કેસિયું બાંધ્યું હોય, ધોતિયું પહેર્યું હોય, અને સ્ટેજ ઉપર ચડે ને તમને અહીંયા કીડિયું સડે કે આ ઓલાને ક્યાં સડાયો, હા બકરા સારતો સારતો આવ્યો હોય એવો. પણ ઈ બાપુ આમ સ્ટેજ ઉપર બેહે અને આ પેટી ઉપર બેહે ને પછી તમને હોત એમ થાય કે હવે સવાર સુધી બીજો કોઈ ન બેહે તો સારું. બાપુ એવો બાપુ ભજનાનંદી, એને બાપુ આ ધરતીકપની વાત લખી કે ધરતીકપ આવ્યો ક્યારે, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલા વાગે આવ્યો, એની તીવ્રતાનો આંચકો કેટલો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા. એ ધરતીકપની વાત બાપુ ભીખાભાઈ અમારો લખે. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 બાપુ ધરતીને આંચકો લાગ્યો અને 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ગુજરાત રાજ્યના બાપુ ગામડા આવરી લીધા. એ કેટલા ગામડા આવરી લીધા ને ક્યાં આવીને બંધ પડ્યો એની બાપુ યાદી કરાવું તમને, મારો ભીખાભાઈ કરાવજો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો, કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યો, ખખડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામખિયારીને નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, અહીંયાથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા માહોર, જામનગર માથે જડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી, જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો અહીંયાથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી, નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર રોડે અથડાણો, ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો વલોવી, નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપી માંથી વસુટો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ પકાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાટડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન. આવો બાપુ ધરતીકપ આવ્યો ને, સવારમાં તમે જોવો તો ઝાપે રજકાની કડબોની પથારીઓ કરેલી ગાયો નાખી. આપણે એમ થાય કે 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, પણ આમ કે આમ આંસકો માર્યો તા એક તપેલા રાંધીને ખાવા માંડ્યા. આપણને એમ થાય કે સમાધાન કોણ કરી ગયું. હું તો ચારેક એકલો હોય ત્યારે હું તો એને યાદ કરું, 6 મહિને 12 મહિને ચારેક આંટો મારજે એટલે ભેગા રહે બધા. અરે વિચાર તો કરો, મારા રામ ધરતી આમ કરીને આમ હિલોળો કર્યો તો, અને કદાચ આમ કરીને આમ થઈ ગયું હોત તો શું તમે હું કરવાના હતા. ઈશ્વર સતાય દયાળુ છે મારા રામ, અને અત્યારે બાપુ જીવવા જેવું મળ્યું છે. મને તો એમ થાય અત્યારે શું ઘટે છે, હું આપણા ગઢે હારો રોટલો નથી પડ્યો, પહેરવા ઓઠવાની વાહનની પૈસાની તો વાત જ ક્યાં રે, હારો રોટલો નથી જડ્યો.
પણ બાપુ તોય ભૂખ્યો માણા આવે ને એને બટકામાંથી બટકું આપીને બાપુ તમારી ને મારી હાટું કંઈક કર્યું છે રામ. ઈ અત્યારે ઉગ્યું છે. અને છોકરા હતા ને તમને ન ખબર પડે, તમને ન પેલા નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા અમને નથી ખબર પડતી. અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ. બાવળિયા ઉગાડ્યા પણ ખેતર ન વેચ્યું કે મારા છોકરાને કાલ ગુલામી ન કરવી પડે. અરે દેહનો કોથળો કરીને તમને મને બાપુ મોટા કર્યા છે. એક લોહીનું એક જનેતા બાપુ જો લોહીનું દૂધ કરી અને તમને મને પાતી હોય તો હજી આથી બીજું તમારે શું જોવે છે મારા રામ? હે, એક માન બાપ જો રોટલા વગરના વારા કાઢતા હોય ને જિંદગીમાં કોઈ દી તમારી પરજામાં ઠેકાણું ન પડે ને તમારી પેઢીમાં ઠેકાણું ન પડે ભલા માણા. બાકી તો આ જુનિયા આખી છે ને લોહીની તરસી છે, કાંઈ છે નહીં વાતમાં. હું તો બહાર જઉં પ્રોગ્રામમાં, પૂછો આમને, હું તો પ્રોગ્રામમાં જઉં ને હું તો કહું કે અમે ત્યાં ગઈ એકી છે ને બોલી એકી ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે દર વર્ષ ગયો કે બીજાને કહો. દુનિયા બાપુ મતલબી સ્વાર્થી છે. બાકી બાપુ 80 વર્ષની માં હોય ને 60 વર્ષનો દીકરો હોય ને, એ દીકરાને પીડા હોય, એના દેહમાં દર્દ ભેળાઈ ગયું હોય તોય બાપુ એક જનેતા પડખે બેઠી હોય કે હે મારા નાથ, મારી આયુષ લઈને મારા દીકરાને બેઠો કરી. બાપુ એક માં કહી શકે તમારી મારી તાકાત નથી રામ. માં શું તમે સમજી શકો? એકાક્ષરી મંત્ર છે માં છે ને, એકાક્ષરી મંત્ર છે. એક પાણી માગે, હું તો બેનું નહીં કહું કે તમારા મા બાપ જ્યાં સુધી લગ્ન ન કરે ત્યાં સુધી મા બાપ બરોબર છે. બાકી લગ્ન કર્યા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા મા બાપ છે. એને સાચવજો, એને જાળવજો. પાણીના લોટાની જરૂર હોય તો પાજો, બાવડું પકડવાની જરૂર હોય તો પાજો. તમારી પેઠી કોઈ દી મોડી ન પાકે એ આપણી ગેરંટી ભલામણ. આ મા બાપને ગઢાના ઘરમાં મૂકવા જવાનું દીકરા તો હાસવે જ છે, પણ માતાજીઓ આવ્યા પછી જ દખા ઉભા થાય છે. માતાજીઓને નહીં ખબર પડતી હોય કે મારા મા બાપ મને વાલા છે તો આના મા બાપ આને નહીં વાલા હોય, નહીં ખબર પડતી હોય. પણ બાબુ આ સમજવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ કે એક દી આ દેહ તો આપણો ગયઠો થવાનો છે ને આપણી પરજા એની પાસે આપણે જરૂર પડવાની છે. આપણે જેવા મા બાપને રાખ્યા છે ને એવું જ આપણી પરજા આપણ માટે રાખવાની છે. કાંઈક તમે વાવ્યું હશે તો ઉગશે રામ. હું તો અમારા છોકરાઓને મારે જો કે ભગવાનની દયા છે, સંતોની કૃપા છે. મારે દીકરાના ઘરે દીકરાની વહુ બાપુ કાંઈ ન ઘટે. હું તો મારું ઘર છે ને વખાણ કરું એવી વાત નહીં. હું તો બારે જાહેરમાં કહું છું કે હું હાજર હોય ને તમને આવો એમ કહું ને ચા પાણી પવું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણે હાજર ન હોય તેથી આપણા મહેમાન થાય ને તો રોટલામાં ચા પાણીમાં ડખો થાય તો બાપુ જીવાય જ નહીં રામ. સંસ્કાર તો એ આપવાની જરૂર છે. ખરેખર ભગવાને મને જે સંતાનો આપ્યા છે ને હું તો એનો ઉપકાર માનું છું. વાહ પ્રભુ વાહ. આપણે ઘણાના ઘરે જોઈએ તો આપણે એમ થાય કોઈ ઓલવે એવું જ નથી, લ્યો ભડકા જ થાય ચારે કોઈ. આપણે એમ થાય કે આને આ કાળ ને ક્રોધ ને આ જે અગ્નિ છે ને બાપુ, એ તો એનું રિઝલ્ટ તો પછી છેડે આવે, ખબર પછી પડે કે ઘણું હળગી ગયું. એ હળગાવા ટાણે નથી કોઈ વિચારતા. એટલા માટે જરૂર એની છે. હવે ગોવિંદરામ બાપુને કહું ભગવાનનો થાળ કરી નાખે. અને તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. ભગવાનનો થાળ કરીને પછી આપણે આશીષભાઈ પ્રજાપતિને સાંભળવા છે.